સુરતના લિંબાયતમાં ફાયરિંગ થયું અને અજય ઉર્ફે પિન્ટુ ગિરાશે પર ફાયરિંગ કરવામાં આવ્યું। જયેશ ઉર્ફે બારકુ યુવરાજ વાઘે ફાયરિંગ કર્યું। જયેશના જમણા પગે ફાયરિંગથી ઈજા થઈ છે। ગઈકાલે રાત્રે અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સહ આરોપી સૂરજ ઉર્ફે બવંડર પાંડેની ધરપકડ કરી લેવામાં આવી છે। તો ફાયરિંગની ઘટના સામે આવી છે। અજય ઉર્ફે પિન્ટુ ગિરાશે પર ફાયરિંગની ઘટના બની છે તો પગના ભાગે ઈજા પણ પહોંચી છે। તો અંગત અદાવતને કારણે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં ફાયરિંગ કરવામાં આવ્યું। અજય ઉર્ફે પિન્ટુ ગિરાશે પર ફાયરિંગ થયું। જયેશ ઉર્ફે બારકુ યુવરાજ વાઘ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તો જયેશના જમણા પગે ફાયરિંગથી ઈજા પણ થઈ છે। ગઈકાલે રાત્રે અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની આ ઘટના સામે આવી છે। તો સહ આરોપી સૂરજ ઉર્ફે બવંડર પાંડેની ધરપકડ કરાઈ છે। લગ્ન સુધારા કાયદા અંગે અલ્પેશ કથિરિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। વિધાનસભામાં રજૂ થયો છે માત્ર મુસદ્દો, હજી જાહેર અભિપ્રાય પ્રક્રિયા બાકી છે। બે પાનાના મુસદ્દાના મુદ્દા 1 થી 4 પર પ્રશ્નો ઉઠ્યા છે। ત્યારે માતા પિતાના સેલ્ફ ડિક્લેરેશન અંગે સ્પષ્ટતા માંગી। સેલ્ફ ડિક્લેરેશન માતા પિતાએ જ આપવું જોઈએ તેવી માંગ પણ કરાઈ। મેરેજ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે, પ્રક્રિયામાં શું ફેરફાર હોઈ શકે એનો ખાલી મુસદ્દો જ રજૂ થયો છે। હજી એ અંગે પબ્લિકના એટલે કે જાહેર જનતાના જે કાયદાકીય અભિપ્રાયો મંગાવવાની જે પ્રક્રિયા છે બાકી છે। એટલે જાહેર જનતા માટે હાલ વિકલ્પ ખુલ્લો છે કે તમે તમારી આ બાબતની જે કોઈ પણ વાંધા સૂચનો હોય એ સરકારને આપી શકો છો। એમાં એક વાત કરી છે કે માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન જે તે અરજદારે આપવાનું, પરંતુ જે માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે માતા પિતાએ આપવું જોઈએ, નહીં કે કોઈ ત્રાહિત વ્યક્તિ આપે। વરવધુ તો આપશે જ કે મંજૂરી છે, પણ આની ખરાઈ કોણ કરશે? જે પ્રમાણે ગૃહમાં વાત કરવામાં આવી, ગુજરાતના લોકો પાસેથી સૂચનો મગાવવામાં આવ્યા। ગુજરાતના લોકોની જેવી અપેક્ષાઓ છે, અમારી પણ જેવી અપેક્ષાઓ છે, આ કાયદો બને એ અપેક્ષા મુજબનો કાયદો બનાવવામાં આવે કે જે પ્રમાણે ગુજરાતના લોકોની અપેક્ષાઓ મુજબનો જો કાયદો આવશે તો અમારા ગાંધીનગર નિવાસ સ્થાનેથી વિધાનસભા ભવન સુધી પગે ચાલીને માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પાઘડી પહેરાવીને એક વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાં અમે એનું સન્માન કરશું। દીકરીને માતા પિતાની લાગણીઓની જરાય પડી નથી હોતી। બીજું, કેટલી બધી દીકરીઓ એવી હોય છે કે અયોગ્ય યુવાન સાથે લગ્ન આવી રીતે કરી લેતી હોય છે અને પછી જીવનભર એ ફસાતી અને રડતી હોય છે। આવું ન થાય એટલે માતા પિતાની ફરજિયાત મંજૂરીની જે વાત કરી છે એને ખરેખર આખું ગુજરાતમાં જેટલી પણ બેન દીકરીઓ વિશ્વ ઉમિયાધામ સાથે જોડાઈ છે બધા જ એને વધાવે છે અને ખૂબ ખૂબ અભિનંદન સરકારશ્રીને આપે છે। યુવાન દીકરીઓને ભગાડી જવાના જે કિસ્સાઓ છે એના પર જરૂરથી રોક લાગશે અને આવી મા બાપને પણ આઘાત પહોંચાડનારી પ્રવૃત્તિઓ અટકશે, કોઈની જિંદગી બરબાદ થતી અટકશે। એટલે સરકાર આ બધી બાબતના સુધારાને આવે એ આવકાર્ય છે અને ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ તરીકે અને સમાજના કાર્યકર તરીકે આ સૂચિત સુધારાઓને હું આવકારું છું। લગ્ન નોંધણીની અંદર સુધારા માટેનું ચર્ચા થઈ। જે પ્રકારે ડેપ્યુટી સીએમએ વાત કરી છે કે જે તમામ ધારાસભ્યો અને સામાજિક આગેવાનોના પણ સૂચનો લેવાય અને ત્યાર પછી એને સુધારો કરવામાં આવશે। કે અમે લગ્ન નોંધણી થયા પછી દીકરીના પરિવારને 30 દિવસની અંદર જાણ કરીશું। જો આ જ વાત હોય તો એ વાત યથાયોગ્ય નથી। દીકરીના વાલીને લગ્ન નોંધણી પછી જાણ કરે કે ના કરે એનો કોઈ મતલબ નથી, પણ લગ્ન નોંધણી થતાં પહેલાં દીકરીના વાલીને જાણ કરે, 1 મહિના જેવો સમય આપે અને એ સહમત થયા પછી જ જો લગ્નની નોંધણી થાય તો એ વાત જે છે એ જે સમાજોની માગણી છે એ માગણી સાથે સુસંગત છે। સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને આજનો જે નિર્ણય જાહેર કર્યો એ નિર્ણય હું આવકારું છું અને એ સાથે પણ હું મા બાપને પણ મારી આ અપીલ દ્વારા એક વાત કહેવા માગું છું કે સરકારે તો આ એક જોગવાઈ કરી, પણ મા બાપની પણ એક જવાબદારી છે કે પોતાના સંતાનોને જાળવણી કરવી જોઈએ, મિત્ર તરીકેનો વ્યવહાર કરવો જોઈએ। માનનીય મુખ્યમંત્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીના માર્ગદર્શનમાં જે રીતે લગ્ન નોંધણી સંબંધોમાં જાહેરાત કરવામાં આવી છે વિધાનસભાના ફ્લોર પર, મને લાગે છે કે આ એક ઐતિહાસિક નિર્ણય છે।
જુદા જુદા વિવિધ સમાજોના પ્રતિનિધિ, અનેક મા બાપોની લાગણી, સંવેદના આ વિષય સાથે જોડાયેલી હતી. અમદાવાદ મનપાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સત્રમાં બજેટ રજૂ કર્યું. 18,518 કરોડના કમિટીએ રજૂ કરાયેલા બજેટ પર ચર્ચા થઈ. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આરોપ લગાવ્યો કે મનપાના બજેટનું કદ વધી રહ્યું છે, પણ મનપા ઓડિટ અહેવાલ રજૂ કરી શકતી નથી. पिछले 20 वर्षों में 93,000 ऑडिट ऑब्जेक्शन बजट के आंकड़े में आए हैं, जिसमें 54,000 यानी 54,000 से अधिक सवालों का निकाल ही नहीं हो पाया है. સિટીના તમામ બાબતો હેલ્થ રિલેટેડ હોય, સ્પોર્ટ્સ રિલેટેડ હોય, પાણી શુદ્ધિકરણના પ્રોજેક્ટો હોય, ડ્રેનેજના પ્રોજેક્ટો હોય, આ તમામ બાબતો 18,518 કરોડનું જે બજેટ ભારતીય જનતા પાર્ટીનું જે મૂકવામાં આવ્યું છે, વિઝનરી બજેટ આપણે વાત કરીએ કે મહાનગરનું મૂકવામાં આવ્યું છે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન દરેક સિટીઝનને આનાથી ફાયદો થશે.